પાટણના સરસ્વતી તાલુકાના મેસર ગામના ઠકોરપુરામાં ગૌમાતા થયા હતા ઈજાગ્રસ્ત. સમગ્ર વાત કરવામાં તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે ઠકોરપુરામાં રહેતા ઠાકોર ભરતજી ભગવાનજી ગૌમાતાનું છેલ્લા ઘણા સમયથી પાલન પોષણ કરતા હોય ત્યારે ગૌમાતા અચાનક પડી જતા ગૌમાતાના પાછળના ડાબી સાઈડના ફ્રેક્ચર થતા મેસર ગામના રહીશ જીવદયા પ્રેમી પ્રવીણભાઈ પંચાલને જાણ કરતા પ્રવીણભાઈ પંચાલ દ્વારા પાટણના સિદ્ધપુર તાલુકાના કામધેનુ હોસ્પિટલમાં સંચાલક ટીડી ઝાલાને ફોન કરતા તાત્કાલિક ધોરણે ગૌરક્ષક એમ્બ્યુલન્સ લઈને પહોંચીને મેસર ઈજાગ્રસ્ત ગૌમાતાને પ્રાથમિક સારવાર આપી ઈજાગ્રસ્ત ગૌમાતાને કામધેનુ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાટણના સરસ્વતી તાલુકાના મેસર ગામે ઠકોરપુરા ગામે રહેતા ઠાકોર ભરતજી ભગવાનજી 33 કરોડ દેવી દેવતા ધરાવતી આ ગૌ માતા તરીકે લોકોમાં પૂજાતી એવી ગૌ માતાનું પાલન પોષણ છેલ્લા ઘણા સમયથી કરતા હતા. જ્યારે આ ગૌ માતા અચાનક પડી જતા પગના ભાગે ફ્રેક્ચર થઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામતા વધુ સારવાર માટે પાટણની સિદ્ધપુર તાલુકામાં આવેલા કામધેનુ હોસ્પિટલમાં ગૌ માતાને ઓપરેશન અર્થે આશ્રમમાં ખસેડવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ. મારું નામ ડીટી ઝાલા, કામધેનુ ગૌ હોસ્પિટલ પ્રમુખ. આ ગૌશાળા કેટલા ટાઈમથી ચાલે છે? આ ગૌશાળા અમારે 2014થી રજીસ્ટ્રેશન છે, લગભગ 10 વર્ષ જેવું થયું હતું ચાલુ કરી. ગૌશાળાને સરકાર કોઈ ફંડ આપે છે કે લોકફાળાથી ચાલે છે? આપણે લોકફાળાથી ચાલે છે. અમારા ગૌશાળા નહીં, ગૌ હોસ્પિટલ છે. ગૌ હોસ્પિટલ કામધેનુ ગૌ હોસ્પિટલ. ઓકે, બરાબર. અને આ સેવાનું માધ્યમ કરવા માટે આપ કેટલા સમયથી ભોગ આપી રહ્યા છો? અને 10 વર્ષ થયા અમને આ સેવા ચાલુ કરે. અહીંયા આ ગૌશાળા ચલાવવા માટે કંઈ તકલીફ પડી રહી છે? તકલીફ તો બધી તકલીફો જ છે, કારણ કે ગૌશાળાઓ પર તકલીફો સિવાય કોઈ હોતી જ નહીં. મેન વસ્તુ પૈસા, કારણ કે અમારે અહીંયા આવકનો કોઈ સ્ત્રોત નહીં. અહીંયા જેટલી બધી ગાયો છે બધી બીમાર જ. અમે ચા પીવા પણ દૂધ બહારથી લાવીએ, દર મહિને અહીંયા 5-6 લાખ રૂપિયા ખર્ચો પડે છે. એ ટોટલ અમે લોકફાળોથી જ લાવીએ. તો ખૂબ ખૂબ આભાર. તમારું ગૌ સેવા પ્રત્યેની જે લાગણી અને સેવા કરવા માટેનું જે આપણું માધ્યમ છે તે ખરેખર સારું છે. સનાતન ધર્મની અંદર ગાય માતાને માતાનો દરજ્જો આપ્યો છે, એ બદલ આપ ગૌ માતાને એક સાચી માતા તરીકેની ભાવના સાથેની જે પૂજ્ય ભાવનાઓથી કાર્ય કરી રહ્યા છો એને બિરદાવું છું. ડીટી ઝાલા સાહેબ, ટીવી રિપોર્ટર, ઠાકોર જક્ષી બાપુ, ધનાવાડા.